તઈને તૈયાર કરી દીધા વરાજાને. હવે છોકરીઓ ધ્યાનમાં આવી જાય તરત. સંતોષભાઈ વધે એટલે કઈ ઘટે જ નહીં. કેમ બટી? દયા છે ભાઈ આપણે. યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જઈશો તો બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. તો મિત્રો આજે જો આપણે સવારમાં વહેલા જાગી ગયા છીએ અને આપણે એકલાને જવાનું છે કોટડા, કારણ કે મેડમને કામ છે એટલે ઘેર જ રહેવાના છે. અને અમે કોણ જઈએ છીએ? સંતોષ, મારા કાકાનો છોકરો અને મારા ભાઈનો છોકરો, અમે 4 જણા જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે. અને મેડમ જો હવારમાં શું આયા કરે છે? કાંઈ નહીં, મૂકે છે બધું. જય માતાજી બધાને. તો છે ને આજે શું છે, ધોકો છે. હા, એટલે ધોકાની ધબધબાટી બોલાવવાની છે. ધોકો લઈને તારે ધબધબાટી બોલાવી છે. એટલે મારે કામ છે એમ કહું છું. તમે જાઓ કોટડાએ. બરાબર. અને આપણે છે ને અત્યારે સીધું આગળિયા જવાનું છે, મારા કાકાના છોકરાને લેવા જવાનું છે. ત્યાંથી પછી ગેસ બેસ પુરાવીને આપણે સીધું કોટડા જવાનું છે માતાજીના દર્શન કરવા માટે. તો બ્લોકમાં બિના રહીજો. આવી ગઈ છે આ આપણી કાર છે સ્કોડા. અમારે જો ભાઈ આવી ગયા છે. જય માતાજી. થઈ ગયા તૈયાર, હાવ રેડી એકદમ. અને આ અમારે સંતોષભાઈ છે. હેલો ગાઈસ. મજામાં? મજા. અને આ જીવીએસભાઈ છે. તો હાલો હવે નીકળવું ને? હાલો. તો હાલો મિત્રો, હવે આપણે નીકળીએ છીએ કોટડા જવા માટે. મિત્રો અત્યારે જો આપણે પંપે પહોંચી ગયા છીએ અને આપણે ગેસ પુરાવાનો છે. ગેસ પુરાવો પડે ને? ગેસ તો નખાવો પડે તો દાદા. તો આપણે ટાંકી કરાવી દઈએ ફૂલ, એટલે રસ્તામાં ઉપાડી નહીં. તો મિત્રો અત્યારે જો આપણે કોટડા પહોંચી ગયા છીએ અને થોડીક દુકાનો ખુલી ગઈ છે, થોડીક હજી બાકી છે. આપણે વહેલા આવી તો મોટો ફાયદો શું થાય? ટ્રાફિક ન નડે. જો અહીંયા થોડીક દુકાનો ખુલી ગઈ છે અને બાકી બધું બંધ છે. હાર્દિકભાઈ જાગી ગયા? આ ભાઈ મુરત્યો અને સંતોષભાઈ ને જાગવું પડે, નકર બધે અમે હોઈ જાય. તો હાલો તમને થોડીક વારમાં જઈને દર્શન કરાવી. મિત્રો અત્યારે તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને પહેલાં છે ને પ્રસાદી ને એવું બધું પહેલાં લઈ લઈ. પહેલાં આને બગા ખાય એટલે સા પાઈ દઈ. આ જો કાર્યાલય છે અને અહીંથી આપણે પ્રસાદી ને બધું લેવાનું છે. જો અત્યારે અગરબત્તી કરી નાખી છે અને અમારે સંતોષભાઈ માતાજીનું શ્રીફળ વધારે છે અને હાર્દિકભાઈ જય માતાજી શ્રીફળ વધારે છે. અને પછી આપણે છે ને માતાજીના દર્શન કરી લઈએ. મિત્રો આપણે જો શ્રીફળ તો આપણે માતાજીને દઈએથી ઊભું જ ફાટે. સંતોષભાઈ વધારે એટલે કાંઈ ઘટે જ નહીં. કેમ બટી? દયા છે ભાઈ આપણે. મિત્રો જો અત્યારે માતાજીનું શણગાર મસ્ત મજાનું લાઇટિંગ કર્યું છે અને થોડીક વારમાં તમને દર્શન કરાવી દો. મસ્ત મજાનું માતાજીનું મંદિર છે અને વ્યૂ સરસ મજાનો આવી ગયો છે અને આજે લાઇટિંગ પણ સરસ મજાનું કર્યું છે. જય મા કૌદેવ, બધાની રક્ષા કરજો. થોડુંક આરતીમાં થોડુંક મોટું થઈ ગયું અમારે આવવામાં, તો સરસ મજાનું દર્શન થઈ ગયા છે. તો મિત્રો જો આ ખાંડિયા ત્રિશુળ સામુંડામાં છે. તો મિત્રો આમાં ખાંડિયા ત્રિશુળ છે. જય માતાજી, બધાની રક્ષા કરજો. મિત્રો આપણે સરસ મજાના દર્શન કરી દીધા છે અને હવે આપણે શાની પ્રસાદી લેવા માટે જવું છે. શા પીવે ને ભાઈ? હા આદ્યા. તો હાલો હવે પહેલાં આપણે શા પીએ. મિત્રો અહીંયા તો અમારા મનુભાઈની દુકાન છે, અમારા મિત્ર છે અમારા મનુભાઈ છે. કેમ મનુભાઈ, મજામાં ને? હા, બધી પ્રસાદીને અમે અહીંથી લઈએ છીએ અને આ અમારા મનુભાઈના ભાઈ છે. જય માતાજી. અમારે સંતોષભાઈ જો માતાજીના દર્શન કરે છે. જય માતાજી. બાજુમાં કાળ ભૈરવ દાદાનું મંદિર છે. જય કાળ ભૈરવ દાદા. તો મિત્રો અત્યારે તો બધા મસ્ત મજાના દર્શન થઈ ગયા છે અને હવે આપણે કોટડાથી નીકળવાનું છે. અરે પણ એ આદિઓ મસ્ત લાગે. જો અમારે ભાઈઓ બધે શોપિંગ કરવા આવી ગયા છે ને હારા ચશ્મા બતાવો ભાઈ કંઈક. અને જો ચશ્માની ખરીદી કરી નાખી છે, તઈને તૈયાર કરી દીધા વરાજાને. હવે છોકરીઓ ધ્યાનમાં આવી જાય તરત. ને આનું કંઈક સસ્તું કરી દીધો છે. તમારા ઓલા ભાઈને અમે ફોલો કરીએ છીએ.
તો આ ઇન્સ્ટાગ્રામ વાળા છે અને આપણે ફોલો કરીએ છીએ મિત્રો. જો આ બધા ખરીદી હવે કરી લીધી છે ને હવે છે ને બટા સીધું આપણે ઘરે જવા જોઈએ. ઓકે ઘરે આગળ જો હા, હવે છે ને મને ગાંઠિયા ખાવાનું મન થયું છે. તો હાલો હવે જઈએ છીએ આપણે ઘરે. મિત્રો અત્યારે તો આપણે ભગવતી હોટલમાં ગાંઠિયા ખાવા માટે આવી ગયા છે. આપણા મિત્રની હોટલ છે ભગવતી હોટલ. આ ભાઈ જો અમારે ગાંઠિયા બનાવવા મળ્યા છે ગરમા ગરમ. 24 કલાક મળે ને? 24 કલાક. હા 24 કલાક. તો મિત્રો તમારે જો ગાંઠિયા ખાવા હોય ને તો ઇન્ડોરે છોકરીની બાજુમાં ભગવતી હોટલ છે. મસ્ત મજાના ગાંઠિયા 24 કલાક બનાવે છે. તો અત્યારે બનાવી રહ્યા છે. હે એક જ વસ્તુ, એક જ હરખી, એક જ ધારું. એક જ દારો. જો માણસો બદલે, વસ્તુ ન બદલે. હાલો તમારે ગાંઠિયા ખાવી હોય તો આવી જાઓ. મિત્રો જો આ ભાઈ સ્ટાફ બધો મસ્ત મજાનો છે અને ગરમા ગરમ ગાંઠિયા તો આપણી પાસે બની ગયા છે. તો અત્યારે જો ગાંઠિયા આવી ગયા છે ગરમા ગરમ, કઢી ને અથાણા ઝાઝા છે કેમ. અને આ બધે જો ભૂખ્યા થયા તમે જો એના મોઢા જોઈ જો. તો હાલો તમારે ગાંઠિયા ખાવા હોય તો આવી જાઓ. અત્યારે જો અમારું ગામ આવી ગયું છે, રાજુલાનો ગેટ આવી ગયો છે. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ. માતાજીના દર્શન કરી આવ્યા આપણે કોટડા. હા શું કરવા મળી છે? કાંઈ નહીં, બધું મૂકવાનું મેલવાનું હોય. કાલ નવું વર્ષ છે એટલે કંઈક તો કામ હોય જ તે. હા તે કરે રાખો, પતાવો પછી કાલે કંઈક જવું જ જવાય. તો જવાનું જ છે કાલે. કાલથી છૂટી શું તમ તારે જ્યાં લઈ જાવ ને જવાનું છે. દર્શન કરવાની મજા આવી ગઈ. મજા આવી ને? એ સવારમાં વહેલા જઈએ એટલે માતાજીના એકલા દર્શન. મજા જ આવે ને. એકલા તો મને વધારે મજા આવે. એટલે જ કહું એકલા જ મજા આવે. ના બધા કહેતા હતા કે કેમ ન આવ્યા. મેં કીધું ઈ કામમાં છે હમણાં. હમણાં કામમાં છે. તો એવું બધું છે મિત્રો. આપણે દર્શન માતાજીના કરી ગયા છે ને હવે હાવ થાકી ગયા છે કારણ કે વહેલા જાગ્યા હતા ને એટલે નીંદર બહુ આવે. આમ વહેલા જાગે પણ વહેલા જવાની મજા આવે. વેલા નતા જગ્યા હોતો હુતા જ જ નહીં. નથી એમ કયો, જાગતા જ તા. એટલે નીંદર આવે જ છે ને. હું તો જાગું છું, હુતી જ નથી. તમે ગોઠડા જઈને આવ્યા તો હું હુતી નથી. બોલ આપણે છે ને કાલે 1 વાગે હોવાની તૈયારી કરી હતા, પછી નીંદર ન હોય, પછી મોબાઈલ ઘુમડતા હતા અને પછી આપણે 3:30 જાગીને સીધા કાકાના છોકરાને લઈને સીધા આપણે દર્શન કરીને જો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ. હવે ચા પાણીનું કંઈક કરો. ચા પાણી પાઈ દઈ, માવો બાવો દે દો, પછી છે ને મારે કામે ચડી જાવ. ને મિત્રો હવે ચા પાણી પીને ઘડીક આપણે પોરો ખાઈ લઈએ કારણ કે હા થાક બહુ લાગ્યો. વહેલા જઈએ એટલે થાક બહુ લાગે. જો અમે લાપી લોજમાંથી પીઝા ખાઈને આવી છે તને ભૂખ નહીં લાગી કા? ચરાઈ ની. તને લાગી? મને બહુ લાગી. તો પછી હાલો જો જમવાનું અમારે આ રૂપાએ બનાવ્યું છે અને લાલભાઈ અમારે આવી ગયા છે. મજા મને ભૂખ્યો છો કે હાલો જમવાનું કાઢો. હમણાં તો બધું દેશી રોટલા ને એવું આવે છે કારણ કે આ સોસથી આવે એટલે શું છે આને રોટલા ને એવું ઓછું ખાતું હોય ને. આવ્યા દેરાની મળવા પણ બેહાડા દળવા એમ નથી કહેતા. ડેરાની પોસ્ટથી મોટા આવશે. ના ના એને એવું ખબર પડી ગઈ વહેલા જયા જેવું છે નહીં. એવું કઈ નથી. આ બંસીબેન ને બે બેન તૈયાર થઈ ગઈ છે. હાલો જમવાનું જલ્દી બેહી જાવ હાલો. તો મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાનું જમી લીધા છે અને મજા આવી ગઈ કારણ કે ગાંઠિયાનું શાક ને રોટલા ખાધું હતું એટલે મજા આવી ગઈ. અને સંતોષભાઈ બેસી ગયા છે અને અમારે જવાનું છે આગળીએ. તમારા ઘરે રજા આપો ને તો અમે જઈએ. રજા છે. તથાસ્તુ. અમારે છે ને ઓલા કાકાનો છોકરો છે ને એનો ફોન ઉપર ફોન આવે છે કે તમે આવો, ટાઈમ નથી જતો કારણ કે એને થોડુંક બીમારીનું હતું એટલે એ આરામ કરે છે હમણાં. તો આપણે જવાનું છે આગળિયા એટલે આપણે છે ને આજનો બ્લોગ અહીં એન્ડ કરી દઈએ છીએ. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરાપુરા. આવજો, બાય બાય.